જય સચ્ચિદાનંદ. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. એક શેઠ દેહ છોડી ઊભા રહ્યા ઘરને ખૂણે, ભાઈ ક્યાં ગયા તે કોઈએ પૂછ્યું જ નહીં. શેઠ ક્યાં પહોંચ્યા છે તેની ન કોઈને ચિંતા, અમારું શું થશે હવે એ જ હાય હોય. આઠડીને બાંધજો ખૂબ કસી કસીને, જોજો પાછું મૂળદું ઊભું થાય નહીં. અમારે માટે શું રાખ્યું વાંચવું છે વિલ ઝટ, પુત્ર પરિવારને એ જ ચિંતા રહી. પોતાના ઘાટમાં જ વહેવારું સંબંધો, સંયોગોનું સરવૈયું આવી ગયું જ્ઞાન દઈ. આવા મોહ જૈન્ય છે કંઈક પરાર્થ વેપલા, ચાર ગતિ ચિતરેલા ચોપડા જમહી. એણે જન્મ આપ્યો છે તેની ભૂલ્યા ચાકરી, તેથી જ ભ્રાંત સુખ ભેળું થાય નહીં. હૈડા માવતરને હૈડ હૈડ કરતા, પુત્ર પત્ની જવાનિયા લજ્જવાય નહીં. બહુ જન્મોથી કૂટેલું અજ્ઞાન, જ્ઞાન થતાં ભ્રાંતિ આખી રંડવાઈ ગઈ. જય સચ્ચિદાનંદ. અહીંયા આપણે સમજીએ કે આવું જ્ઞાન મળી ગયું છે તો પછી આ બધી ધાંધલ છે નહીં. તો કે હવે એ આપણી ધાંધલ નથી. એ જે વીટાયું હતું, વીટેલું હતું નહીં, વીટાયું હતું, અને તેનું જે આ પૂતગલ તૈયાર થયું તે વીટાયેલાના પરિણામ ભોગવવા પડે. એટલે હવે એ નાની યાત્રા આપણે પૂરી કરી દેવી છે. કોઈ પણ જાતના ખેંચાખેંચી વગર, મમતા વગર, મારાપણા વગર. એટલે આજે હવે જે બધા સંજોગો આવે છે એને ધકેલવાની કોઈ જરૂરત નથી. એ ધકેલાઈને આવેલા છે અને આપણી પાસે એના સમય એ રહેશે અને આગળ ચાલી જવાના છે. એટલે તે દરમિયાન, એટલે એ ભોગવટા દરમિયાન આપણે શુદ્ધાત્મા દ્રષ્ટિએ જાગ્રત રહીને, છૂટા રહીને એ પરિસ્થિતિને કોઈ પણ જાતના લાગણી વગર એને જોવાની છે. લાગણી ઊભી થશે પણ એ લાગણી મારી નથી. એ નામધારીની કર્મ જ્યારે વીટાયેલું ત્યારે જે પોતે લાગણીશીલ હતા, જે પોતે આપણે નહીં, તે લાગણી આ નામધારીમાં ઊભી થાય એને આપણે સારી રીતે જોવાની છે. એટલે હવે આપણે શું નક્કી કરીએ? ઉદય કર્મ એટલે કે વ્યવસ્થિત શક્તિ, જે આ નામધારીને જે સંજોગોમાં લઈ જાય તેમાં હું જાગ્રતપણે અંતરાત્મા દશાએ જાગેલો, જગાડેલો એવો હું અંતરાત્મા દશાએ હું શુદ્ધાત્મા છું કરીને જે જાગેલો છે તે શુદ્ધાત્મા દ્રષ્ટિએ પ્રજ્ઞાશક્તિના પ્રકાશનો ઉપયોગ કરીને એ ઉદ્ગલની અવસ્થા, પ્રકૃતિનું પરિણામને સારી રીતે જોઈ લેવા છે. એમાં સ્થૂળમાં બહારનો દેહિક ક્રિયા દેખાય, સૂક્ષ્મમાં, સ્થૂળમાં આપણે એમ કહી શકીએ, સૂક્ષ્મ સ્થૂળમાં
કારણ કે વાણી દેખાતી નથી પણ સંભળાય છે, એટલે એને સૂક્ષ્મ સ્થૂળ કીધી. અને બીજી વાણી જે છે તે સૂક્ષ્મ સૂક્ષ્મ છે, કારણ કે એ બહાર સંભળાતી પણ નથી પણ અંદરથી સંભળાય છે, અને એ અંદર ચાલતી હોય છે. અને જે સૂક્ષ્મ છે તે મન છે. એટલે એ બધી જ અવસ્થાને આપણે સારી રીતે છૂટાડીને જોઈએ કે એ અજ્ઞાનના ધક્કાથી આજે એ પરિણામ આવી રહ્યું છે, તો એ પરિણામમાં હું સ્વ પરિણામી રહું. પરિણામી ના થાવ એટલે પૂતગલ પરિણામી ના થાવ. હવે પૂતગલ પરિણામી થતા પણ નથી, પણ ખાલી ભાષે છે, કારણ કે મારું લાગે છે. જે મારું નથી, જેના આપણે માલિક નથી, જેના આપણે ઓનર નથી, ત્યાં એ મારું હોય એવું ખાલી લાગે છે, ભાષે છે, ને એની અસર ઊભી થાય છે. એટલે એ અસરમાંથી આપણે પારંગત નીકળવાનું છે. દાદા આપણને શક્તિ આપે, સમજણ આપે, પુરુષાર્થ આપે. એટલે એ કયું અજ્ઞાન છે, અરે એટલે એ અજ્ઞાનનું કેવું પરિણામ છે એ કશું કહેવાય નહીં. પણ આપણે જોવા સ્વરૂપે દાદાએ બેસાડ્યા છે. આપણે શુદ્ધ ઉપયોગથી સ્થૂળતમથી સૂક્ષ્મતમ સુધીની આ મન વચન કાયાની નામધારી, હું મારું નામ દઉં છું દીપક આનંદની અવસ્થાને સારી રીતે જુદો રહીને જોઈને ઓળખી લઉં કે આ ક્રિયા મારી નથી, આ ભોગવટો મારો નથી, હતો નહીં, છે નહીં, થવાનો નથી. અને એ ભોગવટાનો ભોગવનારો હું નથી, એ દીપક આનંદ છે. એને હું સારી રીતે જોઈશ અને જોઈને અનુભવ કરીશ. એવા વિચિત્ર પૂતગલના પરિણામોમાં કે જ્યાં તમને એક્સ્ટ્રીમ ભોગવટો આવે, એમાં અક્રમ વિજ્ઞાન આપણને મુક્ત રાખે છે. એ દાદાની કૃપાથી ને આપણા નિશ્ચયથી આપણે છૂટા રહીને અને જોઈશું સારી રીતે, તો સમજાશે કે અજ્ઞાનતામાં શું શું ના વીત્યું હોય. એટલે આપણે બધી રીતે તૈયાર રહીને આ ખાલી થતા પરિણામને છૂટા રહીને જોઈને એમાંથી નીકળી જઈએ. અને આખરે જે આપણને ધર્મ ધ્યાન આપેલું છે આજ્ઞા સાથેનું, આજ્ઞામાં ધર્મ ધ્યાન આપેલું છે શુક્લ ધ્યાન સાથેનું, એટલે એ ધર્મ ધ્યાનથી આપણે આપણો જીવન વ્યવહાર આદર્શ કરીએ. આ પુરુષાર્થનો ભાગ બહાર સમજાતો નથી. એ લોકો સાક્ષી ભાવની વાત કરીને સાક્ષી ભાવે રહીને અને આ પૂતગલના પ્રકૃતિના પરિણામને જોઉં છું. પણ જે દાદાએ આપણને ધર્મ ધ્યાન આપ્યું, ફાઇલનો સંભાવે નિકાલ કરવો છે, પ્રાર્થના વચન કાથી કોઈ જીવને કિંચન માત્ર દુઃખ ના હો, આ જગતની કોઈ વિનાશી ચીજ મને ખપતી નથી, એનાથી આખું પૂતગલ નોર્મલ, સહજ, પરફેક્ટ થતું જાય છે. એ પુરુષાર્થ આપણો સાથે સાથે ચાલે છે. એક ખાલી જાગૃતિ ત્યાં રાખવાની છે કે જે આપણને પજવે છે. ભોગવટો આવે છે, એના ભોગવનારા આપણે થઈએ છે. ભાષે છે કે મેં ભોગવ્યું, એના માલિક થઈએ છે કે મેં ભોગવ્યું. એનું કારણ એ છે કે વ્યવસ્થિતની આજ્ઞા સચવાય નથી. વ્યવસ્થિતની આજ્ઞા સચવાય તો વ્યવસ્થિત કરે છે એવું સમજાય, અને હું આ કોઈ પણ પૂતગલ ક્રિયાનો કરતા નથી એવું સમજાતા આ ભોગવટાનો પણ હું ભોગવનારો થતો નથી. એની સ્પષ્ટ અનુભૂતિ થશે. એટલે ત્યાં આ પુરુષાર્થ અને એના માટે જે આરોપ થાય છે, હવે મૂળ આરોપ થતો નથી પણ એવું ભાષે છે, માટેના પ્રતિક્રમણ રહે છે. કારણ કે સામાન્ય કરતા માનવાથી ભાષે છે, માટે આપણો વાણી વ્યવહાર બગડે છે, આચરણ પણ બગડે છે, વાણી પણ બગડે છે. અને મનના ભાવોમાં તન્માયાકાર પણ નથી, પણ મનના ભાવોમાં આપણે સમજી શકતા નથી. એટલે એની અસરમાં આવી જવાથી આપણા ચહેરો ડલ થઈ જાય છે, ફ્યુઝ ઉડી જાય એવો થઈ જાય.
એટલે ત્યાં એ પ્રતિક્રમણને પાત્ર છે. એને એમ કીધું ડિસ્ચાર્જ મોહ, એટલે કે ચારિત્ર મોહ. ચારિત્ર મોહ હોવા છતાં એમાં જે કરતા લાગે છે એને ચારિત્ર મોહમાં રહેલો દર્શન મોહ કીધો. અને એ દર્શન મોહ, ચારિત્ર મોહમાં રહી ગયેલો દર્શન મોહ પ્રતિક્રમણ થી જાય માટે અગ્ર વિજ્ઞાનમાં પ્રતિક્રમણ રહે છે. એ પ્રતિક્રમણ કરીને આપણે આપણો ચારિત્ર મોહ નેટ ચારિત્ર મોહ કરી દેવાનો છે, કે જેના પરિણામે મહાવિદ્ય ક્ષેત્રમાં આપણો જન્મ થશે ને ત્યાં ભગવાનના દર્શન કરી કેવળ જ્ઞાન પામીને આપણે મુક્ત થઈશું. જય સચ્ચિદાનંદ. આખા દિવસ